વેલકમ ટુ બી ફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ. લેટ્સ લર્ન ઇંગ્લિશ સિરીઝના એપિસોડ 43માં પ્રેપોઝિશન પાર્ટ 16માં આજે આપણે બે પ્રેપોઝિશન જોવાના છે કે જે તમને દેખીતા રીતે તો સેમ દેખાય પણ એનો ઉચ્ચાર અને એનો અર્થ બંને અલગ થાય. પેલું છે ઓ વ. આપણે અત્યાર સુધી આને ઓફ બોલતા આવીશું પણ એને શું બોલાય? ઓ વ, જેનો અર્થ નો, ની, નું, ના એવો થાય છે. ઉદાહરણ જોવો તો ધીસ ઇઝ ધ નેમ ઓફ માય સ્કૂલ, કે ધીસ ઇઝ ધ નેમ એટલે કે આ નામ છે, માય સ્કૂલ મારી શાળા, નું અહીંયા આનો અર્થ થશે નું. ધ પેજીસ ઓફ ધ બુક આર ક્લીન. પેજીસ ઓફ ધ બુક એટલે કે બુક ના પેજીસ એટલે કે પાનાઓ, આર ક્લીન એટલે કે સ્વચ્છ છે. અને બીજો છે આને બોલાશે ઓફ. ઓફ એટલે કે અલગ અથવા તો પરથી દૂર. અહીંયા જો તો ટેક ધ બુક ઓફ ધ ટેબલ, ટેબલ પરથી બુકને દૂર કરો. ધ કેટ જમ્પડ ઓફ ધ ચેર, ચેર પરથી બિલાડીએ કૂદકો માર્યો. તો અહીંયા અલગ અને પરથી ઓફ નો મતલબ થશે અને આ ઓવ નો મતલબ નો, ની, નું, ના એવો થઈ શકે.